કોઈ જગ્યાએ દારૂનો અડ્ડો ચાલતો હોય, પોલીસ ત્યાં રેડ ન કરતી હોય અને પછી તમે જાઓ ત્યાં રેડ કરો, પોલીસ ત્યાં આવે નહીં અને પછી તમે તમામ મુદ્દામાલ લઈને પોલીસ સ્ટેશને જાઓ છો, ત્યારે પોલીસ એવું કહે છે કે આ તમારું કામ નથી, આ અમારું કામ છે. સામે તમે એમને પૂછો છો કે સાહેબ જો તમે તમારું કામ જ કર્યું હોત તો અમારે ક્યાં આ બધું કરવાની જરૂર છે, આ બધું લઠ્ઠો લેવાની જરૂર છે. મામલો શાંત થઈ જાય છે અને પછી તમે ઘરે આવી જાઓ છો. પછી શું? પછી અચાનક પોલીસ તમને ફોન કરે છે કે તમારું નામનું સમન્સ છે, તમારે પોલીસ સ્ટેશને આવવું પડે છે. આ ઘટના સાચી છે અને આ ઘટના બની છે ડૉક્ટર કાયનાત અંસારી સાથે, જે આપના નેતા છે, ડૉક્ટર છે, સારા અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારી આ કાર્યક્રમમાં. આપણે સમગ્ર મુદ્દે ડૉક્ટર કાયનાત સાથે વાત કરી છે. એમણે ખૂબ જ શાલીનતાથી આ વાત કરી. એમણે એક વાત સ્પષ્ટતા સાથે કરી છે કે એક માતાની જેમ તેઓ પણ એક માતા છે. એ નથી ઈચ્છતા કે તેમનો પુત્ર આવી કોઈક આડેઅવળી અસર સાથે એની અસર થાય, દારૂ ડ્રગમાં તેઓ આવી જાય. કારણ કે જો ઘરે ઘરે દુકાને દુકાને આ વસ્તુ વેચાશે તો ક્યાંક ને ક્યાંક તેની સૌથી પહેલી અસર નાના બાળકો પર પડશે. આવો સીધા જઈએ આપણે ડૉક્ટર કાયનાત પાસે, તેઓ શું કહી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કાયનાત અંસારી, જે કચ્છમાં આપના મોટા નેતા છે. આજે આમ તો થોડા સમય પહેલા જ એમણે એક રેડ કરી હતી. રેડમાં પોલીસે જે પત્રકારે એને કવરેજ કરેલું એને તો તડીપાર કર્યું જ છે, પણ જે લોકોએ રેડ કરી હતી એમને પોલીસે સન્માન કર્યા છે. અને જે બુટલેગર છે એનું તો શું કર્યું હશે ખબર નહીં પોલીસે, પણ આજે ડૉક્ટર કાયનાત અને એમના સાથીઓને પોલીસે સન્માન કરીને બોલાવ્યા હતા. અને ડૉક્ટર સાહેબ પણ ઓછા નહીં, એ તામઝામ સાથે ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા, હાર બાર પહેરીને ત્યાં ગ્રામજનો સાથે. ડૉક્ટર સાહેબ, ખાસ કરીને મારે જાણવું એ છે કે આખી ઘટના શું હતી અને પોલીસને તમને કેમ સન્માન કરવાની જરૂર પડી એમ? નમસ્તે. પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ સ્ટેજ પર બોલાવ્યા અને મારી વાત સાંભળવા માંગો છો. તો એવું હતું કે 14 ડિસેમ્બરના એક કિસાન મહાપંચાયત યોજાયેલી હતી આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા. ઈ જ વિસ્તારમાં હતી અને ત્યાં જ્યારે ગોપાલભાઈ એમનું સંબોધન કરતા હતા ત્યારે આ જે આધોઈ નામનું ગામ છે એમની જે લેડીઝ હતી ત્યાં આવીને એ લોકોએ રજૂઆત કરી કે એમના વિસ્તારમાં બહુ દારૂ વેચાય છે, દેશી દારૂના ઘણા બધા પોઈન્ટો છે અને બહુ તકલીફ ભોગવી રહ્યા છે એ લોકો. તો ગોપાલભાઈએ ત્યાં એ વિડીયો અમે પણ જોયું હતું, જે બેનોએ આવીને વાત કરી હતી. બરાબર છે, એ વિડીયો જોયો હા, અમે લોકો. તો ગોપાલભાઈ પોલીસ બંદોબસ્તમાં હતી, ત્યાંથી પણ અપીલ કરી હતી કે પોલીસ આ વિસ્તાર પર થોડું ધ્યાન આપે અને એનો કંઈ નિકાલ કરી આપે એમ. તો 15 દિવસ જેવા વીતી ગયા તો એ પોલીસ દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તો ઈ લેડીઝને અમારો સંપર્ક કર્યો અને કીધું કે મેડમ ગોપાલભાઈ પણ કહીને ગયા હતા અને હવે તમે કાંઈ કરો, અને પોલીસ કંઈ કામગીરી કરતી નથી. તો પછી અમે લોકો ત્યાં 1 તારીખના નવા વર્ષના પહેલા દિવસે પહોંચી ગયા જનતા રેડ કરવા. તો જ્યારે અમે જનતા રેડ કરવા ગયા તો બુટલેગર તો ભાગી ગયા હતા, પણ જે માલ હતો એ અમે જપ્ત કર્યું. અને એ લેડીઝ અમારા સાથે, કેમ કે આધોઈ જે ગામ છે ત્યાં કોઈ પોલીસ સ્ટેશન નથી અને એકચ્યુઅલી જે જમાદાર ત્યાં હાજર રહેવા જોઈએ એ પણ ત્યાં હાજર નહોતા. તો અમારી પાસે ઓપ્શન નહોતું અને અમે એ બધું લઈને સામખિયારી પોલીસ સ્ટેશન ગયા. એ બધી લેડીઝ પણ અમારી સાથે જ હતી, લોકલ જે લેડીઝ હતી જનતા રેડમાં. તો ત્યાં જઈને અમે એક જાગૃત નાગરિક રીતે એ બધું માલ મટીરિયલ જે હતું, જે જપ્ત કર્યું હતું, એ અમને પોલીસે હેન્ડઓવર કરી દીધું. જી. તો તો એ લોકોએ કીધું કે તમને કાંઈ હક નથી આવી રીતે કરવાનું. મેં કીધું તમે લોકો જો કામ કરતા હોવ સાહેબ તો અમને શું જરૂર છે જનતા રેડ કરવાની? તો એક્ઝેક્ટલી. તો તે દિવસે તો એ મામલો ત્યાં જેવી રીતે એ લોકોએ રફા દફા કરી નાખ્યું. પછી કાલે અમને સમન્સ આવ્યા કે તમને હાજરી આપવાની છે. તો હજી સુધી એ બુટલેગર ઉપર કાંઈ કામગીરી થઈ નથી અને અમને બોલાવી લીધા છે સમન્સ આપીને. તો હવે એમાં જે વસ્તુ મને દેખાય છે, અને આઈ થિંક તમે પણ મારી સાથે અગ્રી કરશો કે આ એક જે પેટર્ન બની ગયું છે ને, જેમ કે મેં અહીંયા જે દારૂ વિરુદ્ધ જે મુહિમ ઉપાડી છે એમાં લોકો પણ
થોડા જાગૃત થાય છે અને એ લોકો પર એન્થુસિયાઝમથી એમાં ભાગ લે છે. હવે કાલનું એક તમને મુદ્દો કહું કે આદિપુરમાં એક યુવકે મારા વિડીયોને જોઈને ઇન્સ્પાયર થઈને પોતે જ જનતા રેડ કરીને 112 થી પોલીસ બોલાવીને બધું પતાવી નાખ્યું. તો પછી મને બોલાવી કે પોલીસ સ્ટેશન આવો થોડી હેલ્પ કરવા, ને પછી એને બીક લાગી હશે કે જે પણ, તો હું ગઈ સપોર્ટ કરવા. કેમ કે આપણે એક ઝુંબેશ ઉપાડી છે, તો એ આપણે જે કંઈ માણસો એમાં ઇનિશિયેટિવ લે છે આપણે સપોર્ટ કરવો જોઈએ. તો પોલીસ ઈ પેટર્ન રોકવા માંગે છે, એટલે અમને બોલાવ્યું, પછી આજે બોલાવ્યું અને પછી 20 તારીખની ફરીથી નોટિસ પાઠવી દીધી છે કે 20 તારીખના પણ આવવાનું છે. પછી કોર્ટમાં હાજર કરશું ને ચાર્જશીટ દાખલ કરશું, એ પણ પ્રોસિજર કહી દીધી છે. બેસિકલી એ લોકો શું કહેવા માંગે છે કે આવી રીતે તમે કોઈ જનતા રેડ કરશો તો આટલું બધું તમે તમારું ટાઈમ એન્ડ એનર્જી અમે લોકો વેસ્ટ કરશું, તાકી બીજા કોઈ આવી રીતે ન કરીએ. પેટર્ન બ્રેક કરવા માંગે છે એવું મને લાગે છે. એટલે હવે તમે પોલીસનું કામ કરવા માંડો તો પોલીસને એની નોકરીની ચિંતા ના થાય કે હવે કાયનાતબેન જાતે જઈને ઓપરેશન કરવા માંડે ત્યાં, તો પછી કેવી રીતે કામ ચાલે? મૂળ પ્રશ્ન એ છે, મારો સવાલ એ છે, આ તો હું મજાક કરું છું, મૂળ પ્રશ્ન એ છે કે જે કામ પોલીસે કરવું જોઈતું હતું ત્યાં બુટલેગરના ત્યાં જવાનું, તમે એને માલ જપ્ત કરીને કે જે એનું જે નશાકારક વસ્તુ હતી એ તમે આપી, પોલીસે એમાં કોઈ તપાસ નહીં કરી. પોલીસે એ વ્યક્તિને નોટિસ આપવાની બી તસ્દી ના લીધી, પણ પોલીસને એવું લાગ્યું કે કાયનાતબેન અને એમની ટીમે આ કર્યું છે તો આપણે એને હેરાન કરીએ, જેથી કોઈ બીજો હિંમત ના કરે દારૂ પકડવાની. આમ તો દારૂ બંધી છે, દારૂ હોઈ ના શકે ગુજરાતમાં, આપણે એવું માનીએ, પણ કાયનાતબેને પકડી પાડ્યું છે એટલે હવે કાયનાતબેને આપણે પકડીને હેરાન કરીએ. કુલ મળીને આ કહેવા માંગો છો? એમાં મેં બે જ સવાલો પૂછ્યા એમને. મેં કીધું એ કે તમને શું હક છે જનતા રેડ કરવાનો? તો મેં એમને બે સવાલ પૂછ્યા કે દેશી દારૂ કે અથવા કોઈ પણ માદક પદાર્થ મળવું જોઈએ લોકલી? તો એમણે કીધું ના. તો ઈ અપેક્ષા અમે કોની પાસે રાખીએ? તો એ કે પોલીસ પાસે. તો મેં કીધું જ્યારે બંને નથી થતા, માદક પદાર્થો મળે છે અને પોલીસ કંઈ કરી નથી રહી, તો અમારી પાસે જનતા રેડ અલાવા ઓપ્શન શું છે? તો તમે અમને ઓથોરિટી આપો કે ના આપો, જ્યારે તમે કંઈ ન કરો, તમે પણ ન કરો અને અમને પણ ન કરવા દો, તો આ સિચ્યુએશન ક્યારે બેટર થવાની જ નથી. 100%. તો અને મોર દેન મી ડુઈંગ ધેર જોબ, હું એમનું કામ કરું છું, મોર દેન દેટ મને એમ લાગે છે કે ઘણું બધું ન કહેવાય પણ કહેવાઈ જાય છે કે એ લોકો હફતા લે છે, ઇન્વોલ્વ છે, એટલે વધારે પેટ દુખતું હશે કેમ, એ પણ હોઈ શકે છે. બધા એવા નથી. આઈ એમ સોરી, મારો નેટવર્કનો કઈ ઇશ્યુ હશે. જી 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 જી. હા, તો મને એમ લાગે છે કે બધા પોલીસવાળા એક જેવા નથી, પણ there are black sheeps in every profession, so I am. જો તમે કીધું એ પ્રમાણે દાહોદમાં જ કે ગોધરામાં જ 3 પોલીસવાળા દારૂ સાથે પકડાયા. એવી જ રીતે તમે વાત કરો બનાસકાંઠા કે સાબરકાંઠામાં, ત્યાં પણ પોલીસ જે કોન્સ્ટેબલો છે કે જીઆરડી છે, એ લોકો દારૂ સાથે પકડાય છે. બોર્ડર્સના જે પણ એરિયાસ છે ત્યાં પોલીસ પોતે એસ્કોર્ટ કરતી હોય છે. એવા ઘણા બધા દાખલા છે, સંખ્યાબદ્ધ દાખલાઓ છે જેની અંદર થાય છે. અમદાવાદ શહેરોમાં તો જે એરિયામાંથી એસએમસી જેને કે છે આ લોકો, એ પકડે તો જે તે પીઆઈ એ સસ્પેન્ડ પણ થાય છે, એ કરે પણ છે. પણ જો કચ્છ જેવો જિલ્લો જે સરહદી વિસ્તાર છે, સેન્સિટિવ વિસ્તાર છે, જો આવી રીતે ત્યાં થાય વસ્તુ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ આવી રીતે ડેવલપ ત્યાં થાય, તો કેટલો મોટો જોખમ છે. પહેલા પણ કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટના કારણે કચ્છ બદનામ પણ થયું છે. અને જો આવી કન્ડિશનમાં પોલીસ આવી રીતે નાની નાની બાબતોમાં ઢીલ આપશે કે અથવા તમે કીધું એ પ્રમાણે એ લોકો આની અંદર સંકળાયેલા હોય તો જ તમારી ઉપર કાર્યવાહી કરે, વરના કોઈ પ્રોપર અધિકારી હોય તો એને તો તમારી ઉપર તમને બોલાવીને તમને ગુલાબ આપવું જોઈતું હતું કે બેન તમે અમારું કામ કર્યું, સોરી અમે અમારું કામ ન કરી શક્યા, એ અમારું કામ હતું. એમને શરમ આવી જોઈતી હતી આ વાતની કે ભાઈ અમારા બીટ અધિકારીને કે બીટ જમાદારને અમે સસ્પેન્ડ કરીશું, કે જે એરિયામાં આવતું એને અમે સસ્પેન્ડ કરીશું. પણ ઉલટાનું લાગે છે કે ગૃહ મંત્રાલયથી કે ગૃહ વિભાગથી સૂચના હશે કે કોઈ આવું કરે તો આપણે એને હેરાન કરો, જેથી એ હિંમત ન કરે. તમે કીધું એ પ્રમાણે કે પેટર્ન જે છે ડેવલપ થઈ રહી છે, કે લોકો જાતે જાગૃત થઈ રહ્યા છે. તમારા લોકોની મુહિમ જે છે હવે રંગ લાવી રહી છે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે, ગ્રામ્ય સ્તરે. પણ એ લોકોના તમે મોરલને તોડો જેથી લોકો આવું ન કરે. પણ આ તો ખૂબ જ ગંભીર બાબત છે. તો પછી જાગૃત ના, પછી પોલીસ કેવી રીતે કહે છે કે મે આઈ હેલ્પ યુ,
અમે તમારી મદદ કરીશું, તમે અમારી મદદ કરો, તો પછી કાલ ઉઠીને ક્રાઇમ ડિટેક્ટ કરવામાં પોલીસની મદદ કોણ કરશે જો આવી રીતે થશે તો? એક્ઝેક્ટલી. અને એમાં વિચારવાની બાબત ઈ પણ છે અનિલભાઈ, હું મારો પક્ષ એમ રાખવા માંગીશ કે દારૂ જે મુદ્દો છે ઈ એક સરફેસ, ટીપ ઓફ આઈસબર્ગ કહેવાય ને એવું છે. એનાથી સંકળાયેલા ઘણા બધા મુદ્દાઓ છે જે લોકોની લાઈફને અફેક્ટ કરી રહ્યા છે. જેમ કે લેડીઝને ઘરેલું હિંસાનો સામનો કરવો પડે છે, આ લોકો દારૂ પીને મારે છે. પછી દારૂ જે છે, કેમ કે ઇટ ઇઝ નોટ લીગલ, તો એનું કોઈ સ્ટેન્ડર્ડાઇઝેશન નથી. હું એમ નથી કહેતી કે સ્ટેન્ડર્ડાઇઝેશન હોવું જોઈએ, હું એમ કહું છું કે કેમ કે ઇલીગલ છે, તો જેને પણ જેવું મન ફાવે છે. લીગલ છે બેન, મેડમ, ખાલી ગિફ્ટ સિટીમાં એ લીગલ છે ત્યાં. એ બી તમને નહીં મળે, બહારથી તમારું આધાર કાર્ડ બહારનું હોવું જોઈએ. તમે એમપી કે રાજસ્થાન ના હોય તો તમને મળશે, તમે ગુજરાતમાં તમારી પાસે આધાર કાર્ડ હશે તો તમને નહીં મળે. જી જી, આઈ એમ સો સોરી અનિલભાઈ, ફોન આવે છે એના કારણે ડિસ્કનેક્ટ થઈ જાય છે. જી 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 જી. અને દારૂ માટે મારો હેલ્પલાઇનમાં નંબર આપી દીધું છે, એટલે ફોન પણ ઘણા બધા આવે છે. નહીં પણ એ સારું છે, કમસે કમ કોઈને ખબર છે કે જો પોલીસ આપણી વાત ના સાંભળે તો કોઈ તો કચ્છમાં એવા છે જે આપણી વાત સાંભળશે ને આપણી જોડે કમસે કમ જનતા રેડ કરવા આવશે. એને તો પોલીસની ડર નથી કમસે કમ. તો એ જ હું કહેવા માંગતી હતી કે ટીપ ઓફ આઈસબર્ગ જે છે એના કારણે એનાથી રિલેટેડ ઘણા બધા ઇશ્યુઝ છે, હેલ્થ રિલેટેડ હેઝાર્ડ્સ છે, ડોમેસ્ટિક વાયલન્સના ઇશ્યુઝ છે, લોકો મરી જાય છે, દેર આર ફેટલ રીતે આ લોકો જો દારૂ બનાવવાની કોશિશ કરે છે. તો ઈ બધી વસ્તુઓ પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. તો મને એમ થતું હતું કે એટલીસ્ટ somebody should take a stand who is not afraid, જેને બીક ન લાગતી હોય એવા લોકો એટલીસ્ટ આગળ આવે તો કંઈ થાય આમાં. અને એટલે અમે આ ચાલુ કર્યું. અને અમને કઈ એવી લાલચ નથી કે અમે કઈ લાઇમલાઇટમાં આવવા માંગીએ છીએ કે એના માટે અમે કંઈ કરીએ છીએ. અમે પોલીસને પણ આપીએ છીએ કે કાલે જ હું એસપી ને આવેદન આપવાની છું. મારા પાસે જેટલા પણ દારૂના પોઈન્ટના એડ્રેસ આવ્યા છે થ્રુ સોશિયલ મીડિયા, એ બધા લિસ્ટ કરીને હું આપીશ કે આ બધા જગ્યા ચાલુ છે. જો તમને ખબર ના હોય તો અમે તમને આપીએ છીએ ઇન્ફોર્મેશન, અને આ બધું બંધ કરાવી દો. તમે જે આપશો ને તમારી પાસે ઓછા હશે. અત્યારે જ તમને કહું કે અત્યારે સુરેન્દ્રનગરના એસપી એક લિસ્ટ બહાર પાડ્યું 263 જગ્યાના કે ભાઈ આટલા બુટલેગરો અમારી, તો એમની પાસે બી આવો લિસ્ટ તો હશે જ. તમારી પાસે કદાચ ઓછા હશે. ના, પણ અમને કહેવાય એમ છે ને અનિલભાઈ, અમને કહેવાય એમ છે કે અમને ખબર નથી, જનતા અમને નથી કહેતી ને તમને કહે છે. તો આપણે આ બ્રિજ પર પૂરું પાડવા તૈયાર છીએ કે વી કેન બીકમ અ બ્રિજ બિટવીન ધ જનતા એન્ડ ધ પોલીસ. બટ આ કામ તો થવું જ જોઈએ, આમાં કાંઈ બાંધછોડ તો નહીં ચાલે. અને મારો છોકરો 6 વર્ષનો છે અનિલભાઈ, મને એમ થાય છે કે જ્યારે મારો છોકરો ઇન્ડિપેન્ડન્ટલી બહાર જાય અને દુકાન પર આવી રીતે ઓપનલી દારૂ મળતો હોય તો એના મનમાં સવાલ આવે કે ચાન્સીસ બહુ વધારે છે કે પેલી બાજુ જઈ શકાય. કચ્છી ઉંમર હોય ને એડોલેસન્ટ એજમાં કિડ્સ વોન્ટ ટુ ટ્રાય ન્યૂ થિંગ્સ. તો આપણે એ ચાન્સ હું નથી લેવા માંગતી એઝ અ મધર. તો હું ઇમેજિન કરું છું કે ઘણી બધી મધર્સ મારી જેમ વિચારતી હશે. તો એટલે અને આમાં કાંઈ બીજું તમે સોશિયલ સર્વિસ ના સમજો કે કાંઈ પબ્લિક સર્વિસ ના સમજો, તો મારો સ્વાર્થ સમજો તો પણ ચાલે, પણ હું મારા એન્વાયરમેન્ટમાં આવું નથી જોતી. સ્વાર્થ હોવું જ જોઈએ આ વાત. અને હું તો કહું એક્ઝેક્ટલી દરેક ઘરમાં મધરનું તો આ કન્સર્ન હોય જ કે મારો દીકરો આવી આડી અવળી વસ્તુ કે ડ્રગ વાળી વસ્તુ કે નશાકારક વસ્તુ ન લે. ઇવન બુટલેગરના ઘરમાં બી એની બુટલેગરના ઘરની મહિલાઓ પણ નહીં ઈચ્છતી હોય કે એનો ઘરનો છોકરો આવી રીતે દારૂ પીવે એમ. એકદમ સાચી વાત કીધી તમે. કોઈ માં એવું નહીં ઈચ્છે કે અમારો છોકરો કે છોકરી દારૂના કે ડ્રગ્સના ઇફેક્ટમાં આવી જાય. તો એ તો આપણે કોઈ સહન ન કરી શકીએ. તો એટલે આ મુહિમ એક છેડી છે, અને અમે અંત સુધી પૂરો પાડશું. જે પણ સહન કરવું હશે વચમાં, આઈ થિંક દેટ્સ ધ પાર્ટ ઓફ ધ ગેમ. બીજી એક મહત્વપૂર્ણ બાબત, તમારે ત્યાં ખેડૂતોનો બહુ મોટો એક ઇસ્યુ ચાલે છે. કિસાન સંઘે થોડા દિવસ પહેલા એવો દાવો કર્યો કે હવે બધું સમાધાન થઈ ગયું છે. કલેક્ટરે બી કહી દીધું કે ભાઈ જ્યાર સુધી વળતર નહીં ત્યાર સુધી કામ બંધ રહેશે. અને અચાનક કાલે ખબર પડે છે કે કંપની વાળા પહોંચી ગયા અને ખેડૂતો પહોંચ્યા, તેમને ઉપાડીને બધાને ડિટેન કરી લીધા.
આ વાત સમજાય નહીં. આટલા દિવસ સુધી આંદોલન, કિસાન સંઘનું, પછી સમાધાન, પછી લાગ્યું કે આ તો ફ્રેન્ડલી મેચ રમી રહ્યા છે અંદર અંદર અને ખેડૂતોને મૂરખ બનાવી રહ્યા છે. તો આમાં એવું છે અનિલભાઈ કે વાંડિયા કરીને એક અહીંયા વિસ્તાર છે ત્યાં ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન નો એક મુદ્દો છે જેમાં એ લોકોને પૂરો વળતર નથી આપ્યો અને કામ ચાલુ કર્યું છે. પછી કામ ચાલુ કરે તો બળજબરન એ લોકોને પોલીસ ઉપાડીને લઈ જાય, સવારથી સાંજ પોલીસ સ્ટેશનમાં રાખે અને પાછળથી આ જે કંપની છે પ્રાઇવેટ એના માણસો કામ કરી જાય. તો આવી રીતે ચાલતું હતું અને આઈ થિંક ઓલમોસ્ટ ઓલ ધ પાર્ટીઝ હેલ્પ્ડ. માં કોંગ્રેસ પણ આવી હતી અને અમે પણ ગયા હતા ને કિસાન સંઘ. પછી છેલ્લે કિસાન સંઘના નેતાઓ આવીને કીધું કે ના અમે બધું અમારી વાત થઈ ગઈ છે ને બધું અમે કોમ્પ્રોમાઇઝ કરી દીધું છે ને બધું થઈ ગયું છે. એવી રીતે એકચ્યુઅલી એ લોકોને બહુ મોટું આંદોલન થયું હતું. એ લોકોએ બ્રિજ ચક્કાજામ કરી નાખ્યું હતું. તો પછી એ લોકો કીધું કે ના ના આ બધું સરસ થઈ ગયું, આપણી વાતચીત થઈ ગઈ છે ને તમે વળતર મળી જશે અને પછી જ કામ ચાલુ થશે ને આવું બધું કલેક્ટરનું નિવેદન આવીને કૃષિ મંત્રીનું આવીને બધું થયું. અને પછી કાલથી ન્યૂઝ મળવા લાગ્યા કે આ લોકોએ ફરીથી કામ ચાલુ કર્યું છે ને ઉપરથી. જી ભાઈ, સોરી અગેન આઈ એમ ગેટિંગ કોલ્સ. કોઈ વાંધો નહીં, સમજી શકું છું. બોલ. હા, તો ઈ લોકોએ પછી કાલથી ફરીથી ડિટેન કરવાનું ચાલુ કર્યું છે. અને આમાં પ્રોબ્લેમ મને એમ લાગે છે કે કિસાનો જે છે ને એ લોકો બધા એક એંગલ પર નથી વિચારી શકી રહ્યા. એ લોકો બધા કિસાનો બધી દિશાઓમાં હેલ્પ ગોતે છે. એટલે નિવારણ નથી આવી રહ્યું મને એમ લાગે છે. એ લોકોને એક દિશામાં વિચારવું જોઈએ અને એક સ્ટેન્ડ લેવું જોઈએ. અહીંયા પણ ભાગો ને ત્યાંથી પણ મદદ લઈ લો ને ત્યાંથી પણ લઈ લો, એમાં કાંઈ વર્તું નથી એમને, મને એમ લાગે છે. બરાબર છે. ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા, તમે આખી વાત કરી કચ્છની ખેડૂતોની અને તમારી જે અત્યારે થઈ રહ્યું છે દારૂ અને પોલીસ કેવી રીતે હેરાન કરી રહી છે. પણ અમે અપેક્ષા રાખીએ કે તમારી લડાઈ કન્ટિન્યુ જારી રહે, કારણ કે તમારી લડાઈમાં જ ગુજરાતનું અને ગુજરાતના લોકોનું ભલું છે. અમારી શુભકામનાઓ આપની સાથે છે કે તમે આવી રીતે અડીખમ ઉભા રહો. બરાબર, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા એના માટે. ધન્યવાદ. તમે અમને અમારી વાત મૂકવાનું એક પ્લેટફોર્મ આપો છો એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ના, એ તો કરવું પડે. જો અમે આ જ અમારું કામ છે મેમ. જો આ બી અમે ના કરી શકીએ તો પછી અમારી જર્નલિઝમનો કોઈ મતલબ નથી ને, એમ એટલા માટે. Yeah, we need more responsible journalists like you. Thank you. ઓકે મેમ. થેન્ક યુ મેમ. Okay, yeah, okay. ડૉક્ટર કાયનાતની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે જઈને વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.